હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. જી લાખાજીરાજ રોડ ઉપર જે દબાણનો પ્રશ્ન હતો એ પ્રશ્નના સંદર્ભે અમે આવતીકાલે જે ધરણાનું અને બંધનું એલાન આપેલું હતું એ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે જે અમે કમિશનર સાહેબના કોન્ફરન્સ હોલમાં મિટિંગ હતી અમારી. માનનીય શ્રી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા અને મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, આ બધાની ખૂબ જ દલીલ, અમારી પણ ખૂબ જ રજૂઆતને અંતે કમિશનર સાહેબે અમને એવી ખાતરી આપી છે કે કાયમ માટે ત્યાં આગળ આજથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ફૂલ ડ્રાઈવ રહેશે. આખો દિવસ જગ્યા રોકાણ શાખાની ડ્રાઈવ રહેશે અને પાથાણાનો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં હલ કરવામાં આવશે એવી કમિશનર શ્રી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે. માનનીય શ્રી જયમીનભાઈ ઠાકરની અમને વિનંતીને માન આપીને, તંત્રની ધારાસભ્યની વિનંતીને માન આપીને આવતીકાલનું જે અમારું ધરણાનું અને બંધનું એલાન છે એ અમે સ્વેચ્છાએ પાછું ખેંચીએ છીએ, સર્વાનુમતે પાછું ખેંચીએ છીએ. અમે ફરીથી કોર્પોરેશનના મ્યુનિસિપાલિટી કમિશનર ઉપર એક વખત વિશ્વાસ, એની ખાતરી આપેલી છે, એની ઉપર વિશ્વાસ રાખીને વેપારીઓના હિતમાં જે કોર્પોરેશન કામ કરશે એને ધ્યાનમાં લઈ અને કોઈ પણ જાતની બીજું કોઈ ઊભું ન થાય, વ્યવધાન ઊભું ન થાય એટલા માટે આવતીકાલની જે અમારી ધરણાનો અને બંધનું એલાન છે એ સ્વૈચ્છિક અને સર્વાનુમતે પાછું ખેંચી છે. જે અમારી 45 થી 50 મિનિટ સુધી વાત ચાલી, મિટિંગ ચાલી. અમે વારંવાર આ બાબતે રજૂઆત કરેલી છે, પણ કમિશનર સાહેબે આ વખતે અમને ચોક્કસ ખાતરી આપેલી છે કે હવે તમારે ફરીથી આ પ્રશ્ને અમને મળવું નહીં પડે અને અમે આનું કાયમી ધોરણે સોલ્યુશન લઈ આવશું. આવતા 15 દિવસ, મહિનો દિવસમાં જો આનું પરિણામ નહીં મળે તો અમે ફરીથી અમારું આંદોલન ચાલુ રાખશું.